ભરૂચ જિલ્લામાં મોંઘવારી, બેરોજગારી અને કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા કોંગ્રેસ દ્વારા મશાલ રેલી અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગાદી છોડના સૂત્રો સાથે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલી આ રેલી રેલવે સ્ટેશન પર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી જવાની હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, યુવા નેતા શેરખાન પઠાણ, અંકલેશ્વર હાંસોટ પ્રમુખ શરીફ કાનુંગા, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા કેન્દ્ર સરકાર પર દેશની અર્થવ્યવસ્થા ખોરવવાનો, રોજગારના અવસરો ઘટાડવાનો અને મોંઘવારી વધારવાનો આક્ષેપ કર્યો. તેમનો દાવો હતો કે સરકાર જનતાની સમસ્યાઓનો અવાજ દબાવવા પ્રયત્નશીલ છે. રેલી સ્ટેશન રોડથી સિટી સેન્ટર પહોંચતા જ પોલીસે સુરક્ષા ઘેરામાં લઈ તેને રોકી દીધી અને 22થી વધુ કાર્યકરોની અટકાયત કરી. બાદમાં તેમને પોલીસ મથકે લઈ જવાયા. ત્યાં પણ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ ચાલુ રાખ્યો. કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે પોલીસનું આ પગલું લોકશાહી મૂલ્યોને ઠેસ પહોંચાડવાનું છે, જ્યારે તેમનો વિરોધ અહિંસક અને લોકહિત માટે હતો.